મોંઘવારી સામે બાથ ભીડી રહેલી પ્રજાને ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં કૂદકે અને ભૂસકે થતા ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર બાદ હવે આજથી અમૂલ ડેરીએ પોતાની દૂધની પ્રોડક્ટ પર ₹2 ભાવ વધારો ઝીંક્યો છે। અમૂલ દૂધના ભાવમાં વધારો। અમૂલ દૂધની તમામ પ્રોડક્ટમાં ₹2 નો વધારો। આમ આદમીનું બજેટ વધી જાય તેવો ધડાકો અમૂલ કંપનીએ કર્યો છે, કારણ કે અમૂલ દ્વારા દૂધની તમામ પ્રોડક્ટ પર પ્રતિ લિટરે ₹2નો ભાવ વધારો કર્યો છે। નવા ભાવની જો વાત કરવામાં આવે તો અમૂલ ગોલ્ડના જૂના ભાવ ₹50 થી વધીને ₹52 થયા છે, જ્યારે અમૂલ શક્તિના ભાવ ₹46 થી વધીને 48 થયા છે, તો અમૂલ તાજાના ભાવ ₹38 થી વધીને ₹40 કરાયા છે, તો અમૂલ ગાયના દૂધના ભાવ ₹42 થી વધીને ₹48 થયા છે, જ્યારે સ્લિમ એન્ડ ટ્રીમ દૂધના ભાવ ₹36 થી વધારીને ₹38 કરાયા છે। ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। સબસિડી વગરના સિલિન્ડર ₹86 મોંઘો। તો હોળીના તહેવારો પૂર્વે જ સબસિડી વિનાના ગેસ સિલિન્ડરમાં પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં પેટ્રોલિયમ કંપની દ્વારા ₹86 નો વધારો કરવામાં આવ્યો છે। ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારાની જો વાત કરીએ તો વર્ષ 2016 થી સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર સબસિડી વિનાના ગેસ સિલિન્ડરમાં ₹86 નો વધારો ઝીંકવામાં આવ્યો છે। ભાવ વધારા બાદ હવે સબસિડી વગરનો બાટલો ખરીદનારને ₹737.50 ચૂકવવા પડશે, અને આ અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ વધારો છે। પેટ્રોલ ડીઝલમાં 2 વખત થયો વધારો। જાન્યુઆરી માસમાં જ ઝીંકાયો ભાવ વધારો। પેટ્રોલ ડીઝલમાં પણ નવા વર્ષના પ્રારંભે જ પેટ્રોલિયમ કંપની દ્વારા 2 વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। જાન્યુઆરી માસમાં જ વધારો કરવામાં આવ્યો હતો। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા વધારા પર એક નજર કરીએ તો 1 જાન્યુઆરીના પેટ્રોલમાં પ્રતિ લિટર ₹1.29 તો ડીઝલમાં 97 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો। તો 15 દિવસ બાદ ફરી એકવાર કરાયેલા વધારામાં પેટ્રોલમાં 47 પૈસા અને ડીઝલમાં ₹1.03નો વધારો કરવામાં આવ્યો હતો। ચૂંટણી સમયે મોંઘવારી ઘટાડવાના દાવા કરતી સરકાર હવે ક્યારે મોંઘવારીને કાબૂમાં લેવામાં સફળ થાય છે તેની રાહ જોઈને પ્રજા બેઠી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। દૂધ, ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલ સામે જીવન જરૂરિયાતની કહી શકાય તેવા તેલ અને અનાજના ભાવ પણ કંઈ કમ નથી। તેલ, અનાજ, કઠોળના ભાવો પણ આંખો પહોળી કરી દે તેવા છે। ત્યારે તેલ, કઠોળ અને અનાજના ભાવો કેવા દઝાડશે તે અંગે જોઈશું એક અહેવાલ। સરકાર ભલે મોંઘવારીને નાથવાની વાતો કરી રહી હોય, પણ તેલના ભાવો પણ ભડકે બળી રહ્યા છે। તેલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે ગૃહિણીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ પડી રહ્યું છે। નવા બજેટમાં સિંગતેલના ભાવોમાં ઘટાડો થશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ લોકોની આ આશા પણ ઠગારી સાબિત થઈ છે। તેલના ભાવો પર નજર કરીએ તો સિંગતેલના ગત વર્ષે ₹1700 ભાવ બોલાતા હતા, જે ચાલુ વર્ષે 1800 થી ઉપર બોલાઈ રહ્યા છે। કપાસિયા તેલનો ભાવ પણ અગાઉ 1250 હતો, જે ચાલુ વર્ષે 1350 પહોંચી ગયા છે। ગત વર્ષે 1250ના ભાવે વેચાતું સનફ્લાવર તેલ ચાલુ વર્ષે 1300 થી વધુ છે, જ્યારે સોયાબીન તેલના ₹1400 આસપાસના ભાવ હતા તે ચાલુ વર્ષે 1500 ને આંબી ગયા છે। મકાઈ તેલના 1250 થી વધીને 1350 થી વધુ ભાવ માર્કેટમાં બોલાઈ રહ્યો છે, તો સરસિયાના તેલના ભાવ ગત વર્ષે ₹1500ના ભાવે વેચાતું હતું, જે હવે 1600ના ભાવે ખરીદવું પડી રહ્યું છે।
અનાજ, કઠોળ અને કરિયાણાના ભાવો પણ આસમાને છે. અનાજ, કઠોળના ભાવોને જોતા ગૃહિણીઓ જરૂરિયાત મુજબ જ ખરીદી કરી રહી છે. અનાજના ભાવોની વાત કરીએ તો ઘઉંના પ્રતિ 100 કિલો ગત વર્ષે 2400 રૂપિયા બોલાતા હતા, જે ચાલુ વર્ષે 2500 ની આસપાસ બોલાઈ રહ્યા છે. તો ચોખાના ભાવો ગત વર્ષે 2900 રૂપિયા આસપાસ હતા, જે ચાલુ વર્ષે 2700 આસપાસ છે. કઠોળના ભાવો પર નજર કરીએ તો ગત વર્ષે 85 થી 90 રૂપિયે વહેંચાતા કાબુલી ચણાના ભાવમાં વધારો થયો છે. હાલમાં માર્કેટમાં ચણા 140 રૂપિયાથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. તો મગના ભાવ ગત વર્ષે 90 આસપાસ હતા, જે ચાલુ વર્ષે 70 ની આસપાસ વહેંચાઈ રહ્યા છે. જ્યારે વટાણાના ભાવ ગત વર્ષે 50 નોંધાયા હતા, જેમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. જ્યારે કે દેશી ચણાના ભાવમાં ગત વર્ષ કરતા 15 થી 20 રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે 70 ના ભાવે વેચાતા દેશી ચણા હાલમાં 85 થી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. જીવન જરૂરિયાતની કોઈ ચીજ વસ્તુ એવી નથી રહી કે જેમાં ભાવ વધારો નોંધાયો ન હોય. હાલ તો દિન પ્રતિદિન વધતી જતી આ મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.